જેને અમારો વિશ્વાસ છે તેની બાંહ ગ્રહી અમે છોડતા નથી. જો મારો વિશ્વાસ છે તો બાંહ નહીં છોડવું, પકડી રાખવું. અમારી પ્રાકૃતથી પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. જો શું કહ્યું? અમારી પ્રાકૃતથી પણ અતિશય પ્રાકૃત ક્રિયા કેવું? મનુષ્યમાં શંકા છે કે મનુષ્ય પશુ છે. એને પણ અમારી પ્રાકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે, દિવ્ય બની જાય છે. લો, પ્રાકૃત ટળી ગયું એટલે દિવ્ય થઈ ગયું, એની બુદ્ધિ દિવ્ય બની જાય છે. આ એક સાધન, બીજા કોઈ શાસ્ત્ર વાંચો, ગમે કોઈ સાધનથી આ કામ થાય એવું નથી. હા, જે આવી દિવ્ય બુદ્ધિ થઈ એ દિવ્ય પુરુષને દિવ્ય માનવાથી જ. અને આ ગોઠવણી નથી, આ કંઈ પેલું ગોઠવણ નથી, અથવા તો કંઈ આ લાદી દેવ જેવી વાત નથી. આ હકીકત છે. પણ આપણે ભગવાન દિવ્ય છે, મનુષ્ય રૂપે આવ્યા છે એટલે આપણે પાછા એમને દિવ્ય માનવાના છે. આપણે એ મનુષ્ય કરવું એમની ફરજ છે અને આપણે દિવ્ય માનવા આપણી ફરજ છે. તો કામ થશે, મોક્ષ નહીં થાય. જો મનુષ્ય તો નહીં કરે તો પછી આપણે પરીક્ષા, મનુષ્ય તો પરીક્ષા, વર્ષના અંતે પરીક્ષા લેવાય છે. તેમાં પરીક્ષા એમની અખંડ પરીક્ષા છે. તો પાકું ક્યારે થયા? ભગવાન પણ ખાલી આરતી ઉતારણ કરવાથી હવે ગમે ચરિત્ર કરે, ગમે થાય, એની અંદર પણ આપણું ફરે નહીં. તો એ દીવભાવ એ કામ કરે. તો અંદર જો મહારાજે કહ્યું ભગવાને જેવા જાણે એવું પોતે થાય. ભગવાને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય ને તો નિષ્કામી થઈ જાય. અને જો ભગવાને કામી જાણે તો પોતે ગમે નિષ્કામી તો કામી થઈ જાય. ભગવાન જેવા જાણે એવું થાય. એ વાત સત્પુરુષમાં લાગુ પડે છે. અહીંયા જેવા જાણે એવું એવા આપણે થઈએ. દિવ્ય જાણીએ, નિર્દોષ જાણીએ, એમને સર્વ દોષે રહિત, સર્વે ગુણે સંપન્ન એવું માનીએ તો આપણે આ બધું થાય. પણ એની અંદર આપણે અમે તો માનીએ જ છીએ ના, એ ક્રિયા કરે ને માનો તો ખબર. સ્વામી બાપા બેઠા છે, બરાબર, સભામાં બેઠા, પછી થોડી વાર આમ કહીને બાઈઓ બાજી જોવા લાગે. શું થાય? બધાને દાંડી ઉડી જાય. ઉડે કે નહીં? કરે જ નહીં. એ કરે નહીં, જાણે છે આપણી કમજોરી, કરે જ નહીં. પણ કરે શું થાય? બોલા, ઓહો 80 વર્ષે આ બધું કંઈ ગડબડ લાગે. આવું થાય. એ કરે જ નહીં. પણ કહેવાનું શું? પણ જો એટલે એ ત્યારે જો એમને નિષ્કામી જાણે તો કામ થાય. એ તો આમ તો ચાલ્યા જ કહે. યોગી બાપા કહેતા પંચવર્તમાન અમે લોપીએ ત્યારે મનુષ્ય ભાવ અમે મનુષ્ય રૂપે વર્ત્યા કહે. બાકી દિવ્ય જ છીએ, અમારી બધી ક્રિયા દિવ્ય છે. પંચવર્તમાન લોપીએ એમાંય જો તમને દીવભાવ રહે તો મનુષ્ય ભાવ આવ્યો ના કહેવાય. બહુ મોટી વાત છે. પણ આપણે આ ઉપરનું પણ આટલું જેટલું આ દીવભાવ પાકું થાય ને એટલું આપણું કામ થાય. એટલા એકાંતિકપણું આવે, એટલું દીવપણું આવે, એટલું જીવદશા મટે અને બ્રહ્મની સ્થિતિ થાય, એકાંતિકપણું આવે. પછી જેવો ભાવ કલ્પે તેને તેવું ફળ મળે છે. જેવો ભાવ કલ્પે તેવું ફળ મળે છે. આકાશની પેઠે દીવભાવનું શ્રવણ મનન. આકાશની પેઠે એટલે ભગવાન નિર્લેપ છે, એને કંઈ અડે એવું નથી. દીવભાવનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવામાં કચાશ, તેથી મનુષ્ય ભાવ આવે છે. જો અહીંયા આ આપણે આ જ્યારે શિબિર આવે કે કથા વાર્તા કંઈ આવે ને અમારે દીવભાવની વાત થાય એટલું અખંડનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવાની વાત છે. એટલે દીવભાવ હંમેશા વારે વારે
તમે જ્યાં વિચરણ કરતા બધું હો તે વખતે પણ બાપા શું કરતા હશે, અત્યારે શું એ યાદ કરવા, આ બધું કરવું એ દીવ ભાવે, એ એમના માટે પ્રીતિ કહેવાય. એટલે હવે વારે વાર આખા દિવસમાં 2-4 વખત 5 વખત જેટલી વાર યાદ કરીએ, 1-2 સેકન્ડ એવું કંઈ નથી, પણ બાપા શું કરતા હશે, કેવા આપણને સુખ આપ્યું, કેવું આપણને કામ કાઢી નાખ્યું. નહીં તો ક્યાંય 84માં ફરી રજરી જઈને ભૂકા નીકળી ગયા આપણે. શાસ્ત્રીય પ્રસાદીનો શબ્દ રઝરપાટ, 84 રઝરપાટ કહે, અંત ના આવતે. પછી માં કહે અમારામાં સંદેહ ના થાય, સાધન માત્ર આવી ગયા. એમનામાં સંદેહ ના થાય એટલે મનુભાવ ના આવે, સાધન માત્ર આવી ગયા. બોલો તો ભગવાન સંત બધાના લાગુ પડે. એ વિજ્ઞાન કેવો ભાવ. શાસ્ત્રી મહારાજ મુંબઈ હતા અને જમ્યા પછી આરામમાં ગયા. યોગી આવા બહાર બેઠા હતા. 2 હરિભક્તો આવ્યા સ્વામીના દર્શને. પછી કે પાછા વર્યા કે આ સ્વામી સૂઈ ગયા છે એટલે સાંજે આવીશું. યોગા ઊભા થયા, બોલાય અહીંયા સૂઈ ગયા ના કહેવાય, બીજા બ્રહ્માંડમાં ગયા છે. કેવો દીવભાવ. ના આપણે ત્યાં નસકોરા બોલે છે, ઘોરે છે. હા એવું કંઈ એકવાર છે ને યોગી આપા પત્ર લખે ને તે બીજાને ઉપર લખવું પડે સમજાવવા માટે. બાકી એકવાર એક શબ્દ ઉકલ્યો નહીં, હું સ્વામી બાપાને પૂછવા ગયો, બાપા મને ઉકલતા નથી. પોતાને લખેલું પોતાને ના ઉકલાવે. એટલે એક યુવક બાપા શાસ્ત્રીના અક્ષર અવાજ ગડબડિયા હતા ને, સ્વામી કે ગુરુ શાસ્ત્રીના અક્ષર તો મોતીના દાણા જેવા, આપણને ઉકલતા નહોતા. કેવું ઊંધું લગાવ્યું, બધી ટપલી મારી. કેવો દીવ આવે. મશ્કરી ગમ્મતમાં અમને ખપે નહીં. શાસ્ત્રીવાદ માટે કોઈ મનુષ્યભાવની વાત ગમ્મતમાં ના લાવે, એટલો તો દીવ ભાવ હતો સ્વામી માટે. તો એ જ આપણને આ શીખવાડે છે. એ તો પોતે જ શાસ્ત્રી મહારાજ જ છે, યોગી આપા પ્રમુખ સ્વામી આપણને શીખવાડે છે. એટલે આપણે આ બધી પ્રમુખ સ્વામીને કેટલો દીવ ભાવ, યોગી આપા શાસ્ત્રીમાં કેટલો દીવ ભાવ હતો, કેટલો બધો. તો જો એટલે આપણે પણ એમના માટે આવો દીવ ભાવ રાખવા. હંમેશા પોતાની વાત કરતા હોય ને, શાસ્ત્રીના સંકલ્પે, યોગી આપવાના સંકલ્પે આ થયું, આ સંતો 1000 થયા, યોગી આપવાના સંકલ્પે બધા થયા છે. આ બધી વાત કરે. યોગી આપવા બનાવે તો કેટલો દીવ ભાવ, પોતે કેટલો સેવક ભાવ રાખે.